આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હિટ નોલેજની અંદર. મિત્રો, આપણે બે વિડીયો અગાઉ નિહાળ્યા હનુમાન ચાલીસાનો અર્થ. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બારનવ રઘુબર બિમલ જસુ જો દાયક ફલચારી. આના પર એક વિડીયો અને બુદ્ધિહીનતાનું જાણી કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હારું કલશ વિકાર. ત્યારબાદ શરૂઆતનો દોહો આ પૂરું થાય છે એટલે સીધી હનુમાન ચાલીસા ચાલુ થઈ જાય કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી લોક ઉજાગર. બીજું ઉચ્ચારણમાં એવું છે કે ક્યાંક ભેદ હોઈ શકે, ક્યાંક ઉચ્ચારણમાં કંઈક અલગ હોઈ શકે કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ ગુજરાતી લોકો તો આપણે જ્ઞાન શબ્દ વાપરીએ છીએ અને હિન્દીમાં એનું ઉચ્ચારણ જ્ઞાન થાય છે. આવું બને છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોક ઉજાગરનો અર્થ. સૌ પ્રથમ તો જયનો અર્થ જય હનુમાન. જય શબ્દ આપણે વારંવાર બોલતા હોઈએ છીએ કે શ્રી રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. જયનો અર્થ શું? અહીં હું શાબ્દિક અર્થ તેમજ આધ્યાત્મિક અર્થ ફરીથી એ વાતને હું રિપીટ કરીશ કે મને મળેલા અલગ અલગ સોર્સ પરથી આ વિડીયો બનાવી રહ્યો છું. આ અર્થ હું સમજાવી રહ્યો છું. જયનો અર્થ આપણે બધાને ખબર છે કે જય એટલે વિજયી થાય, વિજયી થવું, જે વિજયી થયા છે, જીતે એના માટે શબ્દો વપરાય છે જય. અને આધ્યાત્મિક અર્થ, એનો આંતરિક અર્થ જાણતા એવું જાણવા મળ્યું છે શોધતા કે જય એટલે કે વિજય તો થાય, પણ કોના ઉપર વિજય થવાની વાત છે? તો આપણા અહંકાર પર વિજય થાય, આપણા અહંકાર પર હનુમાનજીની જય થાય. શરૂઆતની પંક્તિ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાન શબ્દ આવે એટલે આપણા માટે એક સરસ મજાના બોડી બિલ્ડર વ્યક્તિત્વ આપણા સામે દેખાય અને શક્તિ, એમની શક્તિ જે છે શક્તિમાન હતા, નો ડાઉટ. અને એમની શક્તિ આપણા સમક્ષ આવે છે, એમનું શારીરિક બળ આવે છે. જ્યારે અહીં હનુમાન ચાલીસાની પંક્તિની શરૂઆત થાય છે એની પ્રથમ લાઈન જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. પહેલી જ પંક્તિમાં તુલસીદાસજીએ લખ્યું છે કે એવા હનુમાન જેઓ અમારા અહમ ઉપર, અમારા ઘમંડ પર વિજયી થાય. જય હનુમાન, હનુમાનજી અમારા ઘમંડ ઉપર વિજયી થાય. અને પછી છે જ્ઞાન ગુણ, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. કેવા છે? તો હનુમાનજી જ્ઞાન અને ગુણના સાગર સમાન છે. જ્ઞાની અને ગુણ તો આપણે બધા જાણીએ છીએ, નમ્રતા, સેવા, એમની સ્વામી ભક્તિ, એમનો પ્રેમ રામ પ્રત્યેનો હોય તોય ભલે, એમની મિત્રતા સુગ્રીવ સાથે હોય તોય ભલે, એમની લાગણી સીતા મૈયા પ્રત્યે હોય તો ભલે. આ બધી કથાઓથી આપણે પરિચિત છીએ. જ્ઞાન ગુણના સાગર સમાન છે. હવે સાગરનો સ્વભાવ કેવો છે? તો સાગરની ખાસિયત, સાગર સાથે શા માટે સરખાવવામાં આવ્યું? એ તો સાગર તો બહુ વિશાળ, તો જ્ઞાન અને ગુણના સાગર સમાન છે. એટલું બધું જ્ઞાન અને એટલા બધા ગુણવાન છે સાગર જેવા. બીજું સાગર ઊંડું હોય. પછી સાગરની અંદર અમૂલ્ય રત્નો આપણને મળે છે. અમૂલ્ય રત્નો ક્યાં હોય? તો સાગરની અંદર હોય. જ્ઞાન ગુણ સાગર. અને પછીની જે પંક્તિઓ છે એમાં કીધું છે કે જય કપીસ તિહુ લોક ઉજાગર. હનુમાન અને કપીસ, પવન કુમાર, હનુમાનજીના અલગ અલગ નામ આવ્યા છે. અગાઉ આપણે સુમીરો પવન કુમાર નામ આવ્યું, ત્યારબાદ હનુમાન આવ્યું. હનુમાનનો અર્થ જય હનુમાન, હનુ અને માન. હનુનો અર્થ થશે જડબું અને માનનો અર્થ થશે શક્તિશાળી. જડબું જેમનું શક્તિશાળી છે એવા. હવે આ જડબા સાથે કથા જોડાયેલી છે. જડબા સાથેની કથા તમને ખબર છે કે લીલ્યો તાહી મધુર ફલ જાનું, એ આગળ આવશે પંક્તિઓ. ફળ સમજીને એ સૂર્યને મોઢામાં નાખે છે અને ઇન્દ્ર, દેવતાઓના રાજા ઇન્દ્ર ગુસ્સે થઈને જડબા પર વજ્રનો પ્રહાર કરે છે અને ત્યારબાદ એ બેહોશ થાય છે અને પછી એ સૂર્ય બારે આવી જાય છે. તો આ જડબા પર પ્રહાર કરે છે અને એમનો જડબો જે છે પછી તો ઘણી બધી શક્તિઓ હનુમાનજીને
મળે છે. તો હનુ એટલે જડબો અને માન એટલે શક્તિમાન છે. પછી તો એમનું જડબું શક્તિમાન બની ગયું. જડબું બહુ તાકાતવર, પછી તો તાકાતવર બની. ઘણા ઘણા બધા આશીર્વાદ દેવ તરફથી હનુમાનજીને મળ્યા. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તીવું લોક ઉજા. કપી એટલે વાંદરા, ઈશ એટલે ઈશ્વર. જે વાંદરાઓના ઈશ્વર છે, એટલે કે વાંદરાઓના સ્વામી છે. વાંદર સેનાના સ્વામી હતા. ખૂબ સરસ નેતૃત્વ હનુમાનજીએ નિભાવ્યું જ્યારે લંકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે. જય કપી સુત્યુ લોક ઉજાગર. અને હનુમાનજી કેવા છે? 3 લોકને ઉજાગર કરનાર.